હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. તો ચલો શરૂ કરીએ કહાની. ભાઈ બહેનનો પ્રેમ અતૂટ હોય અને પછી સુખનું સરોવર છલકે એ પુરુષાર્થ કે પ્રારબ્ધ? નસીબની વાતમાં ઘણા માનતા નથી હોતા. એ ન માનનાર કહેતા હોય છે કે પુરુષાર્થ કરો, મહેનત કરો, ફળ મળી જ જાય. તો કોઈ કહેતા હોય કે નસીબમાં હોય એ થાય. ઘણા મહેનત પુરુષાર્થ કરીને ઊંધા પડી જાય, ગુલાટિયા મારી જાય, તો પણ નસીબમાં ન હોય તો ન મળે. કેટલાકના નસીબ એવા હોય કે થોડું કરે અને ઘણું મળી જાય. કોઈ ઝૂંપડામાં રહેતા ગરીબના ઘરમાં જન્મે અને છતાં ભણે અને મોટા સાહેબ કે ઉદ્યોગપતિ બને. આને નસીબની બલિહારી કહી શકાય. એક વ્યક્તિએ કહ્યું હતું કે પ્રારબ્ધમાં જે હોય એ ભોગવવાનું હોય જ. આમાં બધું આવી ગયું, દુઃખ, સુખ, સાહેબી, હેરાનગતિ, જલસા, બધું જ. આ બધી જ વાતો શ્રદ્ધા, આસ્થા, માન્યતા વગેરે પર નિર્ભર કરે છે. પણ દક્ષિણના રાજ્યમાં એક નાનકડા ગામના પરિવારની વાત જણાવવા જેવી છે. આપણને એમ થાય કે પ્રારબ્ધ જેવું કંઈ હશે જ. ગામના ચોરે બધા આઘા પાછા થવા માંડ્યા અને વાત વાયુ વેગે ગામમાં પ્રસરી ગઈ. પોલીસ આવી છે આપણા ગામમાં પાછી. આજે તો એમના મોટા સાહેબ પણ સાથે છે. નક્કી પાછા મોહન માટે જ આવ્યા હશે. મોહન હમણાં જ ખૂનના ગુનામાં જેલમાં જઈ આવ્યો. જો કે સાચા ગુનેગાર પકડાઈ ગયા એટલે એ નિર્દોષ છૂટી ગયો હતો. વાત એવી હતી કે મોહનની બહેન વિશે કોઈ આડું અવળું બોલ્યું હતું અને મોહન ભયંકર ગુસ્સે થઈ ગયેલો અને બોલ્યો હતો કે ફરીવાર જો તું મારી બહેન માટે કાંઈ બોલ્યો તો આ દાતરડીથી ગળું કાપી નાખીશ. આ વાત ગામના લોકોએ સાંભળેલી અને જે માણસને મોહને કીધું હતું એ બીજા કોકનો દુશ્મન હતો. એ બીજા કોકે પણ આ સાંભળેલું. એ લોકોએ આ ઉચ્ચારણનો લાભ લઈ ખેતરમાં દાતરડાથી ઓલા માણસનું ગળું કાપી નાખ્યું. નામ આવ્યું મોહનનું. પોલીસે ઘણાને પૂછ્યું કે આ મરનારની કોઈ સાથે દુશ્મની? તો બધા કહેતા કે કાલે આને મોહન સાથે બાંધણું થયેલું અને મોહને કીધું હતું કે ફરી વાર જો તું મારી બહેન માટે કાંઈ બોલ્યો તો આ દાતરડાથી ગળું કાપી નાખીશ. આ માર્યો છે દાતરડાના ઘાથી એટલે મોહન જ હોય. પોલીસ લઈ ગઈ. જો કે ઉપરથી તપાસનો આદેશ થયો અને સાચા ગુનેગાર પકડાઈ ગયા. મોહન નિર્દોષ છૂટ્યો. આજે પોલીસે પણ મોટા સાહેબ સાથે શું હશે? ઓલા ખૂનીઓએ કાંઈક કીધું હશે એટલે મોહનની પૂછપરછ માટે હશે. બિચારા સીધા સાદા મોહનને કઠણાઈનો પાર નથી. આ મોહનની વાત કરીએ તો એના દાદાના વખતની મજૂરીનું કામ સૌ કરે. એના પિતા પણ ખેતમજૂર અને હવે મોહન ખેતમજૂર. રોટલો રળવા મજૂરી જ કરવી પડે અને બાળકો પણ નાનપણથી મજૂરી કરવા માંડે. પછી ભણવાનું તો ક્યાંથી હોય? એ લોકોના ખાનદાનમાં છેલ્લી 4 પેઢીથી બધાને એક એક દીકરો હતો. માત્ર મોહનના માતા પિતાને દીકરા પછી એક દીકરી જન્મી. આ લોકો દીકરીને ખેતરમાં મજૂરી ના કરાવે. એણે તો ઘરકામ જ કરવાના. આ દીકરીનું નામ લક્ષ્મી. દક્ષિણમાં નામ આમ જ હોય, મોહનના લક્ષ્મી વગેરે. આ લક્ષ્મી કોણ જાણે કેમ પણ કયા કરતી હતી કે મારે ભણવું છે. એના પિતા કેમ ભણાવી શકે? મોહન કહેતો કે બાપા આને ભણાવો, આપણે વધારે મજૂરી કરીશું. આમ ગામના બાલ મંદિરમાં તો એને મૂકી 4 ધોરણ સુધી પહોંચી. ત્યાં સુધીમાં મોહનના માતાનું અવસાન થયું અને પછી પિતાનું અવસાન થયું. એ પછી શરૂઆતમાં મેળ ના પડ્યો પણ પછી શહેરથી 2 ઓળખીતા આવ્યા હતા. એમણે મોહનને કહ્યું કે તને વાંધો ના હોય તો અમે આ લક્ષ્મીને લઈ જઈએ, ત્યાં ભણાવશું. મોહને કહ્યું કે મારી પાસે પૈસા નથી. તો પેલા કહે પૈસા કોણ માગે છે અને અમે અમારા ખર્ચે ભણાવશું. કોઈને નવાઈ લાગે કે એવો કોઈ સંબંધ નથી કે એક પૈસો ના લે. પણ મોહનને એમ ધારીને કે બહેનનું સારું થાય છે ને, સાથે લઈ જવા દીધી. ત્યાં પહોંચ્યા પછી લોકોએ પોત પ્રકાશ્યું. એ લોકો વેશ્યાલયમાં વેચી જ દેવાના હતા અને ટ્રેનમાં આ લોકોની વાત એક શ્રેષ્ઠીએ સાંભળી લીધેલી. એ શ્રેષ્ઠીએ આ લોકોની બધી તપાસ કરી, પોલીસમાં ફરિયાદ કરી અને લક્ષ્મીને
છોડાવી. પોલીસે શરતોને આધીન લક્ષ્મીને પેલા શ્રેષ્ઠી સાથે જવા દીધી. શ્રેષ્ઠીએ કહ્યું કે તારે ભણવું છે ને તો ભણ, ફી હું ભરીશ. તારે ઘરકામ કરવાના, થોડી મોટી થાય પછી રસોઈ પણ કરવાની. લક્ષ્મીને તો ભણવું હતું જ. એ ઘરકામ, શ્રેષ્ઠીના નાના બાળકને સાચવવાનું અને ભણવાનું બધું જ કરવા માંડી. પેલા શેઠ અને શેઠાણી એને પ્રેમથી રાખતા, સાથે જ જમાડતા, દીકરીની જેમ સાચવતા. લક્ષ્મી ભણવામાં બહુ જ હોશિયાર, સારામાં સારા માર્ક્સ લાવતી, હંમેશા અવ્વલ રહેતી. શેઠ શેઠાણીને પણ એમ હતું કે આને ભણવું હોય તો ભણાવવી જ. ગામડામાં મોહનને થતું કે મારી બહેનને ઓલા લઈ ગયા છે તો ભણાવતા હશે ને. ગામના એક બે વડીલોએ કીધું પણ ખરું કે તે એ લોકોનું સરનામું કેમ ના લીધું, તું તપાસ કેવી રીતે કરીશ. મોહન પણ ચિંતામાં હતો કે બહેનને કેમ હશે, મેં ભૂલ તો કરી જ છે પણ પૂછવું કોને, શહેરમાં જઈ ક્યાં ગોતું એને. એ સતત ચિંતામાં હતો અને પોતાનું જાતને કોસતો હતો. એ દરમિયાન શહેરમાં ઓલા શ્રેષ્ઠીએ લક્ષ્મી પાસેથી ગામની અને મોહનની બધી વિગત મેળવી લીધી. એ પહોંચી ગયા ગામડે. ગામના ચોરે એક દુકાનમાં મોહનનું સરનામું પૂછી પહોંચી ગયા. મોહન છાણાથી બનાવેલા લીપેલા ઘરની બહાર ખાટલો ઢાળી બેઠો હતો. એ આ શ્રેષ્ઠીને જોઈ ઊભો થઈ ગયો અને ઉતાવળે પૂછવા લાગ્યો કે કોનું કામ છે, ક્યાંથી આવ્યા? શહેરથી. તો આ ભાઈઓને ઓળખો? મારી બહેન લક્ષ્મીની ખબર લાવ્યા છો? ઓલો શ્રેષ્ઠી કહે, ધીરા પડો ભાઈ, તમારા આ બધા સવાલના જવાબ મારી પાસે છે. જો હું શહેરથી આવ્યો, હું બીજા શહેરથી મારા શહેર ટ્રેનમાં જતો હતો ત્યારે ઓલા ભાઈઓ તમારી બહેનને લઈ ટ્રેનમાં ચડ્યા. એ લોકોની વાત પરથી મને લાગ્યું કે એ તમારી બહેનને વેશ્યાલયમાં વેચી દેવાના છે. મેં પોલીસ ફરિયાદ કરી, બચાવી. એ મારે ઘેર છે, સારું ભણે છે, અમારે એક દીકરો જ છે. આને દીકરી માની ભણાવીએ છીએ. તમારી બહેનને તમારી બહુ ચિંતા થાય છે. તમે એક દિવસ મારી સાથે આવો, મારે ઘેર આવીને જોઈ જાઓ. આ વખતે ગામના વડીલની સલાહ લઈ એ ગયો શ્રેષ્ઠી સાથે. શ્રેષ્ઠીએ મોહન પાસે કપડાં લીધા, ઘરે પહોંચ્યા અને લક્ષ્મીભાઈને ભેટી પડી. બેય ભાઈ બહેન ખૂબ રોયા અને શેઠ શેઠાણી પણ ભાવ વિભોર થઈ ગયા. આ લોકોએ બહુ જ આવભગત કરી, આરામ કરાવ્યો, સારું જમાડ્યો. બીજા દિવસે એ જતો હતો ત્યારે શેઠે એને પૈસા આપ્યા તો હાથ જોડી ના પાડી અને કહ્યું કે તમે મારી બહેન માટે કરો છો એ ઓછું છે, મારાથી ના લેવાય, પણ હું મજૂરી કરી કમાઈશ એમાંથી બચાવીને મોકલીશ. શેઠે કહ્યું કે ભાઈ ના, એ અહીં ઘરના બધા કામ કરે છે, એના મહેનતાણા રૂપે અમે બધો ખર્ચો કરીએ છીએ. મોહન કાંઈ જ બોલ્યા વગર નીકળી ગયો. એણે મનમાં નક્કી તો કર્યું જ હતું કે હું બહેન માટે કાંઈક ને કાંઈક પૈસા આપી આવીશ. એ બચાવતો અને દર મહિને શહેર જતો અને શેઠને ઘેર આપી આવતો. એમાં પહેલીવાર એવું થયું કે એ નાની પોટલીમાં પૈસા લઈને ગયો અને શેઠે કહ્યું કે ભાઈ તમે પૈસા આપવા ના આવો, એ ઘરકામ કરે છે, એના મહેનતાણાના પેટે અમે એને રાખીએ, સાચવીએ, જમાડીએ, ભણાવીએ, પણ બધું આવી ગયું. તોય મોહનને તાણ કરી પછી શેઠે કહ્યું ભલે લાવો. એ જતો અને આપી આવતો. એ ધીરે ધીરે મોટી થવા લાગી. હવે તો શેઠે કડક થઈને પૈસા આપવા આવવાની ના પાડી દીધી હતી. મોહન એ પછી ગામના ટપાલી દાદાને વિનંતી કરી સરનામું આપી મની ઓર્ડર કરાવતો. મોહને જવાનું બંધ કર્યું. સમય જવા માંડ્યો. લક્ષ્મી યુવાન થઈ ગઈ, ખૂબ ભણવા પણ માંડી અને શેઠ શેઠાણી પોતાની દીકરી ગણી ઉછેરતા હતા. એટલે હવે દીકરો પણ લક્ષ્મી દીદી પાસે શિસ્તબદ્ધ ભણતો. એને પણ દીદીની જેમ સારું ભણવું હતું. હવે એ પણ સારું ભણવા માંડ્યો. શેઠ શેઠાણી ખૂબ રાજી થતા. દીકરાને ડૉક્ટર થવું હતું એટલે લક્ષ્મી એને એ લેવલના માર્ક, ગ્રેડ, ટકાવારી જાળવવાનું લક્ષ્ય રાખવાનું કહેલું અને એ મુજબ એ ભણતો. અહીં જોવાનું એ છે કે ઘરનું એક વ્યક્તિ સરસ ભણતું હોય તો બીજાને પ્રેરણા મળે. લક્ષ્મીને IPS થવું હતું અને સફળ થતી ગઈ. છેલ્લે એને બીજા શહેર જવું પડ્યું તો શેઠે મોકલી. અહીં ગામમાં મોહનને ચિંતા તો રહેતી જ. ગામ નાનું અને ચોરે થાય પંચાત. ઘરની ખબર એ ચોરે ચર્ચાય, એમાં લક્ષ્મી પણ ચર્ચાય. મોહને બધાને કહેલું કે લક્ષ્મી શહેરમાં ભણે છે
હવે વાતો એ થતી કે કેટલું ભણે છે, આટલા બધા વર્ષ ભણે. એમાં એક જણ ગામના ઉતાર જેવા બોલ્યા કે શહેરમાં આડાઅવળા ધંધા કરી કમાતી હશે. આમાં મોહન ગુસ્સે થયો. મારામારી સુધી વાત આવી ગઈ. મોહનથી બોલાઈ જવાયું કે ફરી વાર જો તું મારી બહેન માટે કાંઈ બોલ્યો તો આ દાતરડાથી તારું ગળું કાપી નાખીશ. આ વાત એ ગામના ઉતારના દુશ્મનોએ સાંભળી. એમને ઓલાને એક અદાવતમાં મોતને ઘાટ ઉતારવો જ હતો. એમને થયું કે ચોરે બધાએ મોહન બોલ્યો એ સાંભળ્યું છે, આપણે દાતરડે ઉડાડી દઈએ, એ તો નામ એનું આવશે. અને એ થયું. પોલીસે તપાસ કરી તો લોકોએ કહ્યું કે મોહન એવું બાપલ્યો હતો. પોલીસ પકડી ગઈ. મોહન બોલ્યો તો રહ્યો કે હું બોલ્યો હતો બરાબર, પણ મેં માર્યો નથી. એ પછી કેમ થયું શું થયું એ ચર્ચા લાંબી છે, પણ સાચા ગુનેગાર પકડાઈ ગયા અને મોહન નિર્દોષ જાહેર થયો. આ બધું શાંત થયું ત્યાં આજે ચોરે દેકારો થયો કે પોલીસ આવી છે આપણા ગામમાં પાછી, અને આજે તો એમના મોટા સાહેબ પણ સાથે છે. બધા બોલવા લાગ્યા કે નક્કી ઓલા લોકોએ જેલમાં બેઠા મોહનની વાત કરી હશે. એટલે પાછી શંકાની સોય એની સામે આવી હશે. જોત જોતામાં ગામ ચોરે ભેગું થઈ ગયું. મોહન પણ આવી ગયો અને થોડી વારમાં જીપ આવીને ઊભી રહી. સોપો પડી ગયો. બે જણા બોલ્યા કે આ તો કોઈ બેન સાહેબ ઇન્સ્પેક્ટર છે. એ બહેન નીચે ઉતર્યા. માથે ટોપી, આંખે કાળા ચશ્મા, ટટ્ટાર ચાલતા મોહન સુધી પહોંચ્યા. લોકો બહુ માંડ્યા. કીધું તું ને મોહન માટે જ હોય. એ લેડી સાહેબ મોહન પાસે ગયા. ટોપી ઉતારી, ચશ્મા ઉતાર્યા. મોહન તરત ઓળખી ગયો. આ બહેન લક્ષ્મી છે. અને આંખમાં આંસુ આવી ગયા. લોકોને થયું મોહન ગભરાયો. લક્ષ્મીએ ટોપી ઉતારીને મોહનના માથે મૂકી અને ગોઠણીએ બેસી ભાઈના પગ માથું મૂક્યું. દ્રશ્ય આખું બદલાઈ ગયું. ગામના સૌ સમજી ગયા કે આ તો લક્ષ્મી છે. સૌએ તાળીઓ પાડી. તાત્કાલિક સરપંચે ચોરે ખુરશી, ટેબલ લગાવડાવ્યા અને બધાને વધામણા કર્યા. એ પછી તો ભાઈ બહેનની વાહ થઈ ગઈ. બહેનને કારણે ભાઈ પરણ્યો નહોતો એ ગોઠવાયું. મોહનને સંતોષ થયો કે બહેનને ભણવું હતું અને એ સપનું સાકાર થયું. અને માનશો, આજે ઘણા વર્ષે મોહન પૂરું ભાણું જમ્યો એ બહેન સાથે. આને પ્રારબ્ધ કહો કે પુરુષાર્થ કહો. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.